10 પાસ થઈ ગયો, હા. પછી આગળ ભણવાનું નથી? પપ્પા હારે અત્યારે. પપ્પા હારે અત્યારે. હા, ધંધામાં. બરાબર. શું પૂછવું તારે? બોલ. આપણે હું ગમે તારે છે ને, હું ગમે માગી નથી થકતો કાંઈ, મારાથી દેવાઈ જઈશ બધાને. માં આમ માઇક નજીક રાખજે. હું ગમે એને છે ને આમ દઈ દઉં, પણ જ્યારે મારે જરૂર હોય ને ત્યારે હું કાંઈ આમ માગી નથી થકતો કોઈ પાસે એમ. તમ જરૂર હોય તો માગવાનું, એમાં શું વાંધો છે? પણ આમ આમ કંઈ નથી થકતો હું એમ. કેમ, એમાં તને અંદર શું સમજ છે એવી? કોને ખબર, આમ અંદરથી જ તે મારા મનમાં આમ થોડુંક આમ હિચકિચાહટ થાય એમ, કે માગવું કે નહીં એમ. ના, એટલે જરૂર હોય તો મંગાય, પણ જેનીને તેની પાસે માગીને જ લઉં એવી અંદર વૃત્તિ ના હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? હા. હા. તને બીજાને આપવાનો ભાવ છે એ સારી વસ્તુ છે. બીજાને મદદ કરવાનો ભાવ થાય ને તને, હા. એ વસ્તુ સારી છે. એ સામેવાળો માણસ મને કહે નહીં ને તો મને ખબર પડે ને તો હું એને મદદ કરી જ દઉં. એ સારું કહેવાય. પણ આપણને બીજાની મદદની જરૂર લાગે તો લેવાય, એનો વાંધો નહીં. વ્યવહાર છે ને, વ્યવહાર એટલે શું? બંને પક્ષે હોય. શેનું કામકાજ કરે તું? ઓફિસ છે ડાયમંડની. ડાયમંડની? હા. સરસ. તો ઓફિસમાં શું કરવાનું તારે? હું મેનેજર છું. મેનેજર? કેટલા માણસ કામ કરે? અત્યારે તો ઓફ છે. અત્યારે મંદી? હા. બરાબર. તારું તારે સત્સંગમાં અવાય છે. આજે મારે દરરોજ ઓફિસ તો ખોલવી પડે ને દરરોજ. એ તો એનો વાંધો નહીં, પણ જ્યારે પેલા મંદી હોય ત્યારે આમાં તેજી હોય. તે આ કમાણી કરી લેવાની પછી. સમજ પડી? હા. અત્યારે અમારે તેજી છે હમણાં, તે આની કમાણી કરી લેવાની, તો પેલી મંદી એ જતી રહેશે, પછી એમાંય તેજી આવશે. આમાં શું હોય? વધ ઘટ થયા કરે એવું આ જગત છે. કેવું છે? વધઘટ થયા કરે. એક ધાર્યું ના ચાલે. એટલે ઓફિસ ખોલવાની, પછી કોઈ સંભાળનાર હોય તો અહીંયા આવતું રહેવાનું, એને કહેવાનું મારે હમણાં આ બાજુ તેજી છે એટલે એ ધંધો કરી લઉં છું કે હું, કહેવાય ને? હા, તે કરી લેવાનું. બધાને કામ સોંપવાનું. મેનેજર એટલે? હા, કામ સોંપવાનું હોય ને આપણે એ જે કરે એ પછી ચેકે કરવાનું. ચેક કરવાનું, બરાબર કર્યું છે નથી કર્યું. હા. અને જેટલું કામ કર્યું હોય એટલો અને પૈસા પૈસા દેવાના. હા. રોજે રોજ? રોજે રોજ નહીં, મંથલી હોય. મંથલી હોય? હા. આ તો જે કારીગર જોડે જે રીતે નક્કી કરેલું હોય એ રીતે હોય. હા. બરાબર છે. તને આવડે ખરું બધું? રહેવા દે ને, માઇક રહેવા દે તારી પાસે. હા, આવડે ને. બધું કામ આવડે તને? હા. મથારા તરિયું બધું? તારે જ મેનેજર થાય ને તારે. તો તને પગાર કોણ આલે પછી? મારા પપ્પા જ છે. તારે પગાર બગાર નહીં તારે? ના ના, એવું વાપરવા જોઈએ એટલા આપી દે. લગન લઈ લે કે આપે? ક્યારેક લઈ લઈએ અને ક્યારેક આપે એવું. હા હા હા, લઈ લેવાનું સારું ભાવે. ના ના, બહુ ઓછું હોય. એ સારું કહેવાય.
લગ્ન થઈ ગયા? ના ના બાકી છે હજી. મેનેજરના લગ્ન બાકી હોય કેમનું કહેવાય? તો અમને કહે કે આશીર્વાદ આપે, આ વખતે આશીર્વાદ આપીને જાઓ, બરાબર કહીએ એટલે અમારે પછી આવતા વર્ષે એક મહાત્મા વધે ને. હા. હે? હા, એ મુદ્દાની વાત છે. એમને એમ કે બિચારો સુખી છે તો રહેવા દો ને, તમને શું તકલીફ છે? પણ બધા લગ્ન કર્યા પછી જ કહે છે. હે? હા, હજુ વિચારી લે, હજુ વિચારી લે એમ. બિચારાને ડિપ્રેશનમાં લાવી દે. એમની ભાવના હોય ને, એવું કે છે. ભારે કામ છે એમનું તો, સરસ કહેવાય. આવી ભાવના થવી એ પણ સારી વસ્તુ કહેવાય, પણ એ લગ્ન થયા પછી જ ભાવના થાય એવું છે. અનુભવ તો થવો જોઈએ ને, ખોટું નહીં. દાદા ભગવાન શું કહે છે કે પરણ્યા વગર ચાલે એવું નથી, અને પરણીને પસ્તાયા વગરે ચાલે એવું નથી, અને પસ્તાવો થાય તારે જ્ઞાન થાય. કારણ કે જે ફાઇલોની જોડે જે હિસાબો હોય એ હિસાબો તમારે પૂરા કરવા પડે ને. આ જ્ઞાનમાં કેવું છે, એમાં પરણેલા ના પરણેલા એવું કંઈ બહુ જોવાનું નથી વ્યવહારમાં. ખ્યાલ આવ્યો? અહીંયા શું જોવાનું છે તો કે જે ફાઇલ છે એને સંભાવે નિકાલ કરવો પડશે, મુક્ત થવું હોય તો. બસ આટલું જ છે. પરણ્યા છે એ પણ એનું પ્રારબ્ધ છે. શું છે? કારણ કે જે છોકરી સાથે કે છોકરા સાથે એના કર્મોના ઋણાનુબંધ હોય તારે તો વ્યવસ્થિત શક્તિ એને ભેગા કરે છે. તમને પડી ને, તમે ક્યાં રહેતા હોય, એ ક્યાં રહેતા હોય, છોકરી કયા ગામની હોય, છોકરો કયા ગામનો હોય, અને એના નિમિત્તો મળે, ભેગા થાય. કેટલા વર્ષ થયા તારે? 22 તો દાઢી બાળી કાઢી નાખવાની હવે. મુસલમાન જેવું લાગે. ટાઈમ નથી રહ્યો એટલે. હે? ટાઈમ નહોતો રહ્યો એટલે કરવાનો. પણ હમણાં તો મંદી છે હવે. મંદીમાં અરે આપણે ફેશન કામની નહીં, આ મિયા જેવું લાગે. અને વેપારી માણસ ડાયમંડનો મેનેજર કહેવાય હતો. તો મેનેજર તો કેવો હોય, એનો રોપ કેવો હોય, આપણે શોભે નહીં ધંધાદારી માણસને. ઘરેથી બધા એમ કે દાઢી વધારે સારી લાગે એમ. કોણ કે? બેન ને ઈ. ના કશું સારું ના લાગે કહીએ. ના સારું લાગે તો મોટા ભાગે જોઈશ ને તો મુસ્લિમ લોકો દાઢી વધારે. મને ખબર છે લગ્નમાં પહેરીને આવે છે તો હું કહેવાનું મૂકું અમને આવે. આમ બધું લાલ લાલ જોઈએ કે જરાય કાળું ના ચાલે. એટલે અમુક ટ્રેન્ડ ચાલે છે ને અત્યારે. વેપારી માણસને ના શોભે, પણ તને ગમતું હોય તો રાખજે, હું નથી કહેતો. પણ તું મેનેજર છું તો વેપારી જેવું લાગવું જોઈએ ને. ખ્યાલ આવ્યો? એટલે ઘરવાળાને નહીં જોવાનું આપણે.
એકવાર તો મુંબઈમાં એક એક મહાત્મા હિન્દુ ને ટોપી પેલી મુસલમાનની પહેરે. હવે એને એવો શોખ હતો, ટોપી એ મુસલમાનો પહેરે ને નમાજ પડવા જાય ત્યારે ગોલ, તે એવી ટોપી એમ. તો પછી દાદા પાસે આવ્યા, થોડી વાતચીત કરી. પછી દાદા કે આ ટોપી કઈથી લાયા કે છે? તો કે હું તો કાયમ પહેરું જ છું કે છે આ. પછી દાદા કશું બોલ્યા નહીં. પછી એને કહ્યું તમે વિધિ કરી લો, કે અંગૂઠે વિધિ કરી લો. તે અંગૂઠે વિધિ કરવા નમ્યા ને આમ, તો દાદાએ ટોપી કાઢી લીધી એની. પછી વિધિ પૂરી થઈ, પછી જય સચ્ચિદાનંદ કર્યા. પછી ટોપી ફેંકી ખૂણાની અંદર. દાદાએ ટોપી ખૂણાની મય ફેંકી દે આમ કહીને, હવે કે આ પહેરતા નહીં, કે શું કહ્યું એને? પહેરતા નહીં. તમે આવા સારા માણસ, ખ્યાલ આવ્યો? અને ટોપી મુસલમાન જેવું લાગે ને, કેવું લાગે? મુસલમાન જેવું લાગે. અને તું મોટે ભાગે જોઈશ ને તો મુસ્લિમ લોકો દાઢીને વધારે લોકો, અને બકરાનું મોઢું જોઈએ તો એને બે હરકું જ લાગે, કોઈ ફેર ના લાગે. જોયું છે તે ધારીને? હા. ચાલો બીજું. હવે પેલા પ્રતાપસિંહ પૂછે છે લગ્ન કરવા છે ખરા? મેં તો ખાલી એમ જ પૂછ્યું, થયા છે કે નથી થયા? અત્યારે નથી કરવા એમ. અત્યારે નહીં, હમણાં મંદી છે તો આ સમય છે તને. પછી કમાવા પડીશ તો લગ્ન થઈ જશે. અત્યારે કમાઈએ જ છીએ. હે? અત્યારે કમાઈએ જ છીએ. કમાઈએ, પણ હવે લગ્ન તો કરવા પડે, ના કરવા પડે? હા, લગ્ન કરવા પડે ને. અત્યારે નહીં, એમ પછી. ક્યારે? તારી ઉંમર થઈ ગઈ, કહેવાય. અને એમ હોતા 2 વર્ષ જતા રહેશે. પછી પસંદ કરી દીધી હોય તો વાંધો નથી. નથી કરેલી. નહીં તો અત્યારના છોકરા છોકરીઓ બહુ સારા છે બિચારા, મા બાપને જરાય તકલીફ આપે એવા નથી. મા બાપે ખાલી આશીર્વાદ જ આપવાના. કેટલા સારા છોકરા કહેવાય. હે? એની જાતે જ હોદી લાવે. હે? કંઈક હીરવાને કંઈક કે પછી કે જો ને પપ્પા આમ, તો કે મેં તો તને ના જ પાડી હતી લગ્ન ન કર. હજુ ધીરે ધીરે એને અનુભવ થશે, પછી તમને વધારે યાદ કરશે. કંઈક જમવાનું એનો વજન વધી જાય એટલે ઓલી ના પાડે, આ તે બને ને, એટલે પછી એમ કે જો ને પપ્પા, તો કે મેં તો તને ના જ પાડી હતી પહેલેથી. એટલે એવું છે. એટલે ઋણાનુબંધ છે ને, એ ઋણાનુબંધ છોડે નહીં. ઋણાનુબંધ એટલે અક્રમ વિજ્ઞાન એ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો માર્ગ છે. આ ત્યાગ ગ્રહણનો માર્ગ નથી. બીજા ભાઈ છે તારાથી મોટી છે? હા, મોટા છે. બરાબર. તો પહેલાં એનું કરવું પડશે ને. હા. એ શું ભણે છે? હા, ભણી લીધું. હવે ભણી લીધું? હા. તારાથી મોટી હોય તો ભણી લીધું હોય ને. હવે એમએડ બીએડ કરેલું છે. એમએડ કરેલું છે. એમએડ કરેલું છે. સારું.
તો આગળ ડબ્બો ખસે તો પછી તારો નંબર લાગે. બરાબર ને? હા થશે, વાંધો નહીં. તારી ભાવના છે, ઈચ્છા છે, એ તો બધા સંજોગો મળી આવે. એટલે એક ભાઈ ને એક બેન, બે જ જણ. બે જ તે. બરાબર છે. તો બધા લગ્ન કેમ કરતા હશે? હશે છે તો ખબર નથી. લ્યો, લગ્ન કરવા છે એને ખબર નથી કે છે. ને અત્યારે તો બહુ આઈડિયા નથી એમ. કે 22 વર્ષ થયા ને જો આઈડિયા નથી તને? નહીં, એકલા જ મજા આવે. હે? એકલા જ મજા આવે એમ. એકલા મજા આવે એ તો બરાબર છે, પણ બે જણ હોય તો મજા જુદી હોય ને પાછી. ત્યાં બહુ ઈચ્છા ન થાય આમ બીજા બધા કિસ્સા જોતા હોય કે નહીં, એટલે આમ તે વળી શું કિસ્સા જોઈ લીધા? ઘરમાં જોયા? ફાઇટિંગ થતી હોય ને બધે. ઘરમાં ફાઇટિંગ તો થતી હોય ને કોઈ ગાળો, આજુબાજુમાં જોવા મળે. હા એમ જ તે. એમ જ તે. એટલે તારો વિચાર થોડો ઓછો થઈ ગયો. હા આમાં શું છે, લગ્ન એ એક બહુ પવિત્ર વસ્તુ છે અને આપણું જે ચિત્ત હોય ને એ જ્યાં ને ત્યાં ભટક ભટક કરે. શું કરે? ભટક ભટક કરે જ્યાં ત્યાં. એવું તને સમજાય? હે? હા. એટલે પછી લગ્ન થાય એટલે એનું ચિત્ત એક જગ્યાએ સ્થિર થઈ જાય. શું થાય? એક જગ્યાએ સ્થિર થઈ જાય. અને બંનેની એકબીજાની સમજ હોય તો આધ્યાત્મિકમાં બહુ સરસ પ્રગતિ કરી શકે એવું છે. આ સમજાયું તને? હા. પણ એ તો બહુ પુણ્ય હોય તો તને ધર્મની બાબતમાં સહકાર આપે. બહુ પુણ્ય હોય તો એ ભાગીદારી કંપની કહેવાય. શું કહેવાય? ભાગીદારી કંપની. તું તો વેપાર કરે એટલે ખબર ને તને ભાગીદારી કંપની એટલે? હા. ભાગીદારી એટલે બંને ભાગીદાર એકબીજાના સહકારથી એકબીજાનું કામ કરે. તું મોનેજર, તું મેનેજર અને એ પછી ઘરની ઓફિસ સંભાળે ને? હા. પણ તું ભણેલો બહુ ઓછું છું, હવે શું કરીશું આપણે? એમાં ને એમાં જ તે હીરામાં, એમાં ને એમાં જ તે એમ પપ્પા હારે જ તે. એ તો બરાબર છે, પણ છોકરી ભણેલો માગે ને અત્યારે. હા. એ તો પપ્પાની જોડે એ તો પપ્પા કરશે બધું. પપ્પા બધું હોધી લાવશે. હા, એ ગોતી લાવશે બધું. આપણે કાંઈ જરૂર નથી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આવો બેન, જય સચ્ચિદાનંદ. બધું પપ્પા ગોઠી લાવશે હે ને? પપ્પા બધું ગોતી લાવશે. હા. તો વાંધો નહીં. પણ હમણાં તો બેનનું શોધતા હશે, તારે કહી રાખવાનું મારું ધ્યાન રાખજો કહીએ. એ તો ન કહીએ તોય ધ્યાનમાં જ રાખે. એના પર કહેવું પડે. ના ના, એમના થઈ ગયા હોય એટલે તારો વિચાર જલ્દી ના આવે. સારું કહેવાય. બીજું શું જાણવું તારે? બસ એટલું જ.
તે મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો. શું? હું એને પૂછું છું લગ્ન શા માટે કરવા જોઈએ, શી જરૂર છે એમ. બિચારાના લગ્ન થયા નથી, 22 વર્ષ થઈ ગયા, MA BF છે. દસમું નાપાસ ને? નહીં, પાસ કર્યું. પાસ થયો છું. હા. સારું, તું મને સમજ પાડ તો ખબર પડે. મને જ સમજણ નથી પડતી. પેલા પ્રતાપસિંહને પૂછી જો, બાજુમાં ઓળખે તું એમને? એમને ઓળખે છે? હા. હે? કઈ રીતે ઓળખે? આ 2 દિવસથી આવું છું ને અહીંયા. મેં તો આજે જ જોયો તને. ના ના, હું 3 દિવસથી આવું છું. ઓલા પણ આવ્યો પાછળ હતો. કેમ બેહાડી દીધો એને તારે? અચ્છા અચ્છા, એ તો બહુ સારું કામ, એ બહુ સારામાં સારું કામ, એ સારું. ના ના, સરસ. ચાલો, મીનાબાને શું પૂછવું છે કે નીલિમાને પૂછવું છે? એક આપતસૂત્ર છે, આ લક્ષ્મી એ તમારી સત્તાની વાત નથી, એ પરસત્તા છે, અને પરસત્તાની ઉપાધિ આપણે શું કામ કરવાની જરૂર છે? ફરી વાંચો ને. લક્ષ્મી એ તમારી સત્તાની વાત નથી. લક્ષ્મી એટલે રૂપિયા, પૈસા, એ તમારી સત્તાની વાત નથી. એ પરસત્તા છે, એ પરસત્તા છે, અને પરસત્તાની ઉપાધિ આપણે શું કામ કરવાની? હા, જે આપણા હાથમાં નથી તો એની ઉપાધિ આપણે શું કામ કરવાની? બરાબર છે. પરસત્તા એટલે શું? તમારે તો બહુ કમાવું હોય. શું થયું પાછું? શું નામ પેલાનું? શુભમ. શું થયું પાછું? આપણે તો બહુ કમાવું હોય, બધાને કરોડપતિ જ થવું છે, પણ એની સત્તામાં નથી એમ. લક્ષ્મીનું આવવું એ પર સત્તામાં છે, એ તમારી સત્તામાં નથી. અને લક્ષ્મી એ નારાયણની છે. કોની છે? નારાયણની છે. જો કમાવવું એ જો પોતાની સત્તામાં હોય તો બધા કરોડપતિ જ થઈ જાય, પણ એની સત્તામાં નથી. પુણ્યથી લક્ષ્મી ઘરમાં આવે છે. કેવી રીતે આવે છે? પુણ્ય. પણ લોકો શું માને છે કે આપણે બહુ મહેનત કરીએ તો બહુ કમાઈએ. એવું ખરું શુભમ? એવું કંઈ નહીં, પુણ્યથી આવે એટલે પર સત્તા થઈ ગઈ, એ તમારી સત્તા નથી. જેમ એક સાદો દાખલો જોઈએ કે ભાઈ ગાડી ચલાવનારો ગાડી ચલાવે છે, હવે જે લોકો અંદર બેઠા છે એમનું કશું ચાલે? ના ચાલે. એ તો એ ચલાવનારની સત્તા છે, ક્યાં લઈ જવી ને ક્યાં ઊભી રાખવી અને ક્યાં ફાસ્ટ ચલાવવી ને ક્યાં ધીમે ચલાવવી, કારણ કે એ સ્ટિયરિંગ એના હાથમાં છે, એના હાથમાં છે ને. એવું આ લક્ષ્મીનું ધ્યાન કરવા જેવું નથી, એવું કહેવા માગે છે. જેમ જન્મ એની મેળે જ થાય છે કે આપણી પસંદગી હોય છે? ના હોય, એની મેળે જ થાય. એનો કાળ પાકે એટલે જન્મ થાય, પછી મૃત્યુમાં પણ પસંદગી છે નહીં,
એનો કાળ પાકે, એનો સમય થાય એટલે મરી જાય. તો એવી રીતે લક્ષ્મી પણ એના સમયે આવે છે અને એના સમયે જાય છે. એનું ધ્યાન કરવાનું ના હોય, એને આર્ત ધ્યાન કહેવાય છે. બહુ કમાવાની અંદર જે વૃત્તિ માણસ રાખે એ આર્ત ધ્યાન છે. જે કમાયો છે એ તો વાપરવાની ત્રેવડ નથી, એટલે એને લોભ કહેવાય છે. શું કહેવાય છે? લોભ. કોઈ માણસ એવું નથી કહેતો કે હવે 10 લાખ મારે થઈ ગયા, હવે બસ, હવે વધારે નહીં જોઈએ. શુભમ એવું કહે કોઈ? કેમ ના કહે? હજુ વધારે જોઈએ. કેમ? એને આમ એમના મનમાં એક પ્રકારનો સંતોષ ન હોય એટલે આમ. હા, તો સંતોષ તો કરોડપતિને નથી, કરોડપતિને પણ નથી. એટલે લોભ જે છે એને લોભાંધ કહેવાય છે. શું કહેવાય છે? લોભાંત. લોભની અંદર માણસ એટલો બધો આંધળો થઈ ગયો હોય, આખો દાડો દોડ 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 કર્યા જ કરે. એના ઘરનું ધ્યાન ના રાખે. ઘરમાં શું ચાલી રહ્યું છે, છોકરો શું કરે છે, છોકરી ક્યાં જાય છે, સમજ પડી? હા. જમવાનું ધ્યાન ના રાખે. એવું છે. હવે જે વસ્તુ એના સત્તામાં જ નથી, પર સત્તા છે. કઈ સત્તા છે? પરસત્તા. પર સત્તા છે. એ લક્ષ્મી એ પુણ્યશાળીને ત્યાં જાય છે, મહેનત કરનારને ત્યાં આવતી નથી. નહીં તો આ રસ્તા ખોદે છે, રોડ તોડે છે, કેટલી બધી મજૂરી કરે છે. કેટલી મજૂરી કરે? બહુ. તો શું મળે છે એને? 500. માળ 500. અને તારા જેવા હીરાના વેપારી હોય, એક ફોન કરે 5 લાખનો સોદો થઈ જાય. તો એને શું મહેનત કરી? ખાલી ફોન જ કર્યો છે. ફોન જ કર્યો. થાય ને? હા. એટલે જે આપણી સત્તામાં નથી, જે બીજાની સત્તામાં છે, એ આપણે સત્તા લેવા જઈએ છીએ. એટલે લક્ષ્મીનું ધ્યાન ના ધરાય. આપણે પ્રયત્નો કરવાના. શું કરવાનું? પ્રયત્ન કરવાના. એની ચિંતા આપણે નહીં કરવાની. ચિંતા નહીં કરવાની. કારણ કે કમાનાર વ્યક્તિ એવું માને છે ભ્રાંતિથી કે આખું ઘર હું ચલાવું છું, એવું માને છે. એટલે આ ઘરના પુણ્યશાળી લોકો છે, પત્ની છે, દીકરો છે, દીકરી છે, એ કંઈ કમાવા જતા નથી. તો એમની પુણ્યથી રૂપિયા ઘરમાં આવે છે, મહેનત કરવાથી નથી આવતા. એ ઘેર બેઠા હોય. ધંધામાં થોડી ખોટ આવી હોય ને તો એ ઘરના લોકો તો શું કરે, કોઈ માગનારો આવે તો વાડકી ભરીને ઘઉં આલી જ દે, તો લોટ આપી જ દે, એને કંઈ એવું છે નહીં. એટલે આ બહુ સરસ છે. લક્ષ્મી દેવી. અને આપણે જ્યારે મહાલક્ષ્મી માતાના મંદિરમાં દર્શન કરવા માટે જ્યારે જઈએ ત્યારે માતાજીને આપણા ઘરનું સરનામું આપવું પડે. દક્ષાબા, તમે સરનામું આપો તો કોઈ ઘેર આવે ને. તમે કહો આવજો આવજો આવજો, કેવી રીતે આવે? પણ
એટલે આ દાદા ભગવાને આપણને શીખવાડ્યું કે મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શન કરવા જવાનું થાય તો જેમ કોઈ વ્યક્તિને આપણે આપણો એડ્રેસ આપીએ છીએ એવી રીતે માતાજીને પણ આપણું એડ્રેસ આપવાનું કે હે મહાલક્ષ્મી દેવી, તમારે જ્યારે પધારવું હોય ત્યારે પધારજો, જ્યારે જવું હોય ત્યારે જજો, પણ પધારજો ખરા. બસ આટલું સમજ પડે. અને એ માતાજીના પણ કાયદા હોય છે. દરેક દેવી દેવતાઓના કાયદાઓ હોય અને એ કાયદા આપણે પાળતા નથી, એના અંતરાય છે. શું છે? એના અંતરાય છે. અંતરાય એટલે શું? તે કોઈને 5 લાખ રૂપિયા ઉછીના આપ્યા, હવે રૂપિયા તો તારા કહેવાય, પણ વાપર્યા કોણે? જેને આપ્યા એને. તે જેને આપ્યા તારો ભાઈબંધ હોય કે બીજો વેપારી હોય હા. કે હું અઠવાડિયામાં તમને પાછા આપી દઈશ, સમજણ પડી? તે આપી દીધા. આપી દીધા. હવે અઠવાડિયું નહીં 7 મહિના થયા, પાછા આપતા નથી. અને લક્ષ્મીના અંતરાય કહેવાય. શું કહેવાય? લક્ષ્મીના અંતરાય. પૈસા તારા કહેવાય, પણ વાપર્યા કોણે? જેને દીધા એને. દીધા એને. એટલે મન, વચન અને કાયાથી જેને ચોરી કરવાની દાનત નથી, ચોરી કરવાનો ભાવ નથી, એને ત્યાં લક્ષ્મી દેવી મહેર કરે, ઢગલે ઢગલા થાય. એટલે રૂપિયા પુણ્યથી કમાવાય છે. હવે પુણ્ય એટલે શું? તો કે બીજાના સુખને માટે તમે વાપરો. પોતાના માટે જે વાપર્યું એ બધું ગયું ગટરમાં. કઈ જાય છે? ગટરમાં. એવું દાદા ભગવાન શું કહે છે? આ કાળની મોટા ભાગની લક્ષ્મી એ ગટરમાં જાય છે. એટલે બધું માપનું હોય એ સારું. એ તો તમે સમાજની અંદર જુઓ, માણસની પાસે રૂપિયા આવે છે તો કેવા કેવા ધંધે, કેવા કેવા રવાડે, કેવી કેવી લાઈનોમાં ભટકી મરે છે, એ ઘરના નહીં ખબર ના પડે. એવું છે આ. સમજાયું? હા. ચોરી એટલે જેના પર આપણો હક છે એ હકની લક્ષ્મી તમે લો. એમ ચોરીની વૃત્તિ જ્યાં સુધી છે ત્યાં સુધી લક્ષ્મી દેવીના અંતરાય પડે છે. અંતરાય તમે પોતે જ અંતરાય પાડ્યા. એટલે તમારે જ્યારે જરૂર હશે ત્યારે તમને ભેગી નહીં થાય. તો બધાને ખબર પડે એવું છે. તારે થઈ જાય એવું? મારું ધ્યાન નહોતું. તમે શું પૂછ્યું ને એમ. અંદર તું ધંધા પર બેઠો હોય, હા. તારા ફાધર તો ઘેર ગયા, હવે તો આરામ કરીને પછી 4 વાગે આવે, પણ તને અંદર એવું થાય લાવો 2000 રૂપિયા કાઢ લઈએ અંદરથી? ના ના. એમ એ આ ચોરીની વૃત્તિ કહેવાય. સમજ પડી? હા. એટલે કોઈ પણ ધંધામાં જેટલી એની નિયત ચોખ્ખી
એટલી એની ધંધામાં બરકત હોય. ઓછી બુદ્ધિવાળાને પણ બુદ્ધિવાળો છેતરી લે. શું કરે? ઓછી બુદ્ધિવાળાને પણ છેતરી લે. જેમ મજૂરો હોય, 10 મજૂર કામ કરતા હોય, 500 રૂપિયા મજૂરી નક્કી કરી હોય, પણ જે મજૂર લાવ્યો હોય એ એને 400 રૂપિયા જ આપે. 10 જણના 1000 રૂપિયા એને થઈ ગયા વગર કામ કરે. પેલાની તો મજબૂરી છે. શું છે? એ તો મજબૂરી છે. આપણા ઘરમાંય કોઈ કામ કરવા માટે આવે છે તો એને મજબૂરી છે એની. એ કે તમારી ઘરની સાફ સફાઈ કરવા નથી આવતા. એ માણસ છે, એને થાક લાગે. સમજ પડી? હા. એટલે આ લક્ષ્મી દેવીનો કાયદો છે. મનથી પણ, વાણીથી પણ લઈ લો ને કોને ખબર પડવાની છે? આપણે બીજાને સલાહ આપીએ અને પાછા શું કે બધાએ આવું જ કરે છે તો આવું જ ચાલે કે કોને ખબર પડવાની છે? મેં 500 રૂપિયા કાઢી લીધા તો આવું બીજાને શીખવાડે. એટલે વાણીથી આ જેમ તમે કોઈને 10,000 રૂપિયા આપો છો અને મદદની જરૂર છે, તો તમને નીલિમાબેન સલાહ આપે, એને આપવા જેવા નથી કે શું કરે? સલાહ આપે પૂછ્યા વગર. એટલે જ્યાં જ્યાં પૂછ્યા વગર સલાહ આપીએ છીએ ત્યાં એમને અંતરાય પડશે. એ તમને ના પાડશે ને તોય તમે આપ્યા વગર રહેવાના નથી. કારણ કે એ તમારા હિસાબો એવા એની જોડે છે. પડી ને? પણ એ નીલિમાબેનને જ્યારે રૂપિયાની જરૂર પડશે ને ત્યારે આ તમારી અંદર જે અંતરાય પાડ્યો છે, પેલાને મળતા હતા એમાં જે અંતરાય પાડ્યો છે એ એમને જ્યારે જરૂર પડશે ત્યારે ભેગા નહીં થાય. અને આપણે આજકાલ સૌથી વધારે આપણા ઉછીના આપેલા રૂપિયા ખરે સમયે માણસને મદદ કરી હોય પણ હવે એ આપણને પાછા આપતા નથી. અનુભવ છે બધાને? બધાને હોય. તમને એમ લાગે કે આ કામવાળી બાઈ છે, આપણે એને હાચવીએ બિચારીને, એને કોઈ દાડો તમારી કદર ના હોય. એને એના કામથી મતલબ છે. તમને એમ લાગે કે એના ઘરે આ કોઈ બીમાર છે તો એને મદદ કરીએ, આપીએ, એ સારી વસ્તુ છે, આપવાનો વાંધો નથી, પણ એની અપેક્ષા ના રાખશો, એહસાન ના રાખશો. એક અડધો કલાક તમારે ત્યાં વહેલા આવવાનું હશે તો એ ના પાડી દેશે. મારો ટાઈમ હોય એટલા વાગે આવો કે હું તો. કારણ કે એનું ડેવલપમેન્ટ જ એવું હોય. આપણને લાગે બિચારા સામાન્ય માણસ છે, એને મદદ કરીએ, આપણા ઘરે કામ કરે છે એને મદદ કરીએ, બીમાર હોય તો દવાનું કરીએ, બધું કરીએ આપણે, વાંધો. પણ તમારી અપેક્ષા જ્યારે નહીં સંતોષાય ત્યારે તમને દુઃખ થશે. એ પેલી વ્યક્તિ દુઃખ નથી આપતી. આજે વ્યક્તિ દુઃખી થવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો અપેક્ષા. આણે તો આમ કરવું જ જોઈએ, આટલું કામ ના કરે,
અને તમને કહેશે નહીં હું કાલે નથી આવવાની. એટલે આ વ્યવહાર છે આજે આવો. એટલે લક્ષ્મી દેવીના દરેક દેવી દેવતાઓના કાયદા છે, અને કાયદા તમે પાળો તો એ માતાજી તમારા પર મહેર કરે, મહેર કરે. અને એમાં એક જ્ઞાની પુરુષની જો ભક્તિ કરો તો એ જ્ઞાની પુરુષ ઉપર બધા જ દેવી દેવતાઓ ખુશ હોય. દાદા ભગવાન કહેતા ને અમારે બધા દેવી દેવતાઓ જોડે ઓળખાણ છે. બોલો, હવે નરેન્દ્ર મોદીની ચિઠ્ઠી ચાલે કે ના ચાલે? માઇક રાખને આગળ, તો લગ્ન કરવાના છે હવે. ચાલે કે ના ચાલે? દેવતા પાસે ગયો ને, હે દેવતા પાસે. શું કહે છે? ઇન્ડિયામાં? હા, બધે બધે ઇન્ડિયામાં ચાલે. કેમ ચાલે? એ પીએમ છે, વડાપ્રધાન. હા, તો એક પીએમ ખાલી ભારતના પીએમ છે તો એના એક ફોનથી, એક ચિઠ્ઠીથી ગમે ત્યાં કામ હોય તારું થઈ જાય, બધું થઈ જાય. હા, હા, તો એવી રીતે જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષ એટલે આત્મજ્ઞાની પુરુષ, શાસ્ત્ર જ્ઞાની નહીં. એ આત્મજ્ઞાની પુરુષ એટલે બ્રહ્માંડના સ્વામી, ચારેય વેદના ઉપરી, એને જ્ઞાની પુરુષ કહેવાય. તો એની ઓળખાણથી શું કામ ના થાય? બધું થઈ જાય. થઈ જાય ને. હા, એટલે આ દાદા ભગવાનના અસીમ જય જયકારો ગઈએ છીએ આપણે. તો એ દાદા ભગવાન ઉપર બધા જ દેવી દેવતાઓ રાજી છે. હવે તારે રોજ 10 મિનિટ બોલવાનું શરૂ કરી દેવાનું. સમજ પડી? એટલે પહેલું કામ શું થશે? ધંધામાં તેજી આવશે. લાવવી છે ને? હા, હા, ખ્યાલ આવ્યો? હા. અને તેજી આવશે એટલે તારા લગ્નના અંતરાયો પણ તૂટી જશે. સમજ પડી? હા, એટલે કામ થઈ જશે. આ દુનિયાની અંદર બધી જ વસ્તુ છે, આપણને કેમ ભેગી થતી નથી? તો કે આપણા જ કર્મોના અંતરાય છે. શું છે? આપણા જ કર્મો. આપણા જ કર્મોના અંતરાય છે, એટલે વસ્તુ ભેગી થતી નથી. ઘરમાં હોય તોય તને વાપરવા ના દે. ઘરમાં હોય ને તો નવી ચાદર કાઢે, આ પાથરો મારે આમાં જ ના, આપણે જે છે બરાબર છે, તો કોઈ મહેમાન આવે તારે કામ લાગે કે એટલે ઘરના વાપરવાય ના દે. કપરકા બી કાઢે, કબાટમાંથી પાછળ અંદર મેળ દે. એટલે ભાઈ આ પીને વાડકીમાં તને શું તકલીફ છે કે એવું કે ના કે એ મહેમાન આવે તારે કે. તો આ ભારતીય સંસ્કૃતિ છે આપણી. શું છે? ભારતીય સંસ્કૃતિ છે. અમેરિકા જેવો દેશ મોટો કહેવાય, પણ તારે સુવાનું ગાદલું જોડે લઈને જવું પડે. કોઈની ઘર જાય ને તો હા, બેડિંગ જોડે રાખવું પડે ગાડીમાં. એ ખબર છે તને? હા. હોતા ને ખબર છે? હા. કેવી રીતે ખબર પડશે? મોબાઈલમાં આવે ને બધું. હારું, આ મોબાઈલમાં બધું આવી ગયું છે, હવે કરવાનું શું? તે જોડે લઈને આવે. એને સુવાનું ગાદલું જોડે રાખવું પડે. બધું ઓશીકું, ચાદર બધું એની ગાડીમાં મૂકેલું હોય. ત્યાં ડોલર સિવાય કશું છે જ નહીં. ત્યાં કોઈ ભગો ભાઈએ નથી. સમજ પડી ને? પતિ પત્નીનો વ્યવહાર નથી. સમજ પડી? હા, પતિ તો શાંત
પત્ની તો શાંતિથી ઊંઘતી હોય ને પેલો ખાઈને એના વાસણ અજવાળતો હોય બિચારો, શું કરે તારે? એટલે એવું છે આ, સમજાયું તને? હા. એટલે જ્ઞાની પુરુષ પર બધા જ દેવી દેવતાઓ રાજી હોય. એટલે આપણે કહીએ છીએ ને, સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર. તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર. તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર. સમજ પડી ને? અરે ભાવનગરના ડીએસપી હોય ને, ડીએસપી સાહેબ પોલીસ ખાતામાં, તે એને ઓળખાણવાળો હોય, કોલર ઊંચા નાખીને ભાવનગરમાં ફરતો હોય, ફરે કે ના ફરે? આપણું કોઈ નામ દેનાર નથી કે પોલીસ પકડે તો એનું નામ દે. તો બોલો, આટલી ઓળખાણવાળો રોપ મારે તો આપણે તો દાદા ભગવાનનું ઓળખાણ છે. શેનો ભય રાખવાનો? વગર કામના ભડક ભડક કર્યા કરે છે. નિર્ભય થઈને જીવન જીવો. દુનિયા આપણી છે. શું છે? દુનિયા આપણી છે. હે હા બોલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હોય, એ આપણે 10 મિનિટ બોલવું હોય હા તો એ કેવી રીતે બોલવાનું? કામ કરતા કરતા બોલી શકાય? હા, કે- બોલાય. કે બેસીને બોલાય. બોલવાનું? પણ પહેલા દાદા ભગવાન એટલે કોણ તમે શું સમજો? તમારી જે સમજ હોય. હા હા, આત્મજ્ઞાની પુરુષ એમ દાદા ભગવાન એમ. નહીં, આત્મજ્ઞાની એ જુદું છે. હા હા. દાદા ભગવાન એટલે કોણ એમ? આપણે કોને દાદા ભગવાન કહીએ છીએ? અથવા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો એટલે કોની ભક્તિ કરીએ છીએ આપણે એમ? કોની ભક્તિ? તમારે જે સમજ હોય કહો, વાંધો નહીં. ભગવાન જ છે ને દાદા ભગવાન એમ. પણ કોણ એમ? ચલો, અહીંયા હા આ ચિત્રપટ મૂકેલું છે. હા હા. અહીંયા ધોતીઓને ખમ્મીસ પહેર. પેલા વાત કરી લો શાંતિથી. હાલો હમણાં કરું. હા આ ધોતીઓ ખમ્મીસ પહેરેલા નીચે ચિત્રપટ મૂક્યું છે, એ દાદા ભગવાન છે? ના. એ જ્ઞાની પુરુષ છે. કોણ છે? જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ છે. એમનું નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ. અને એમની અંદર જે આત્મતત્વ છે, એ આત્મતત્વ પરમાત્મા પ્રકાશ સ્વરૂપે જે આખું પ્રગટ થયું એમ, એ દાદા ભગવાન છે. અને જે પુરુષની અંદર આત્મતત્વ વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે, એને દાદા ભગવાન કહેવાય છે. દાદા ભગવાન એ કોઈ વ્યક્તિ નથી, હા હા. પણ વ્યક્તિ વિશેષ છે કે જેમના દેહની અંદર આ આત્મા પ્રગટ થયો. એટલે તમારી અંદર જે આત્મતત્વ છે એ દાદા ભગવાન છે. અને જીવ માત્રની અંદર રહેલા છે. અને એ સમજ સાથે આપણે ભક્તિ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? હવે હું બોલાવું છું ને તમે માઇકમાં બોલજો કેવી રીતે ભક્તિ કરવાની એ. બરાબર છે? તમારે એ જ જાણવું છે ને?
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 બોલો બધા જોરથી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 બસ આ રીતે બોલવાનું. કામ કરતાં કરતાંય બોલાય, ઘરમાં હરતા ફરતા હોય તોય બોલાય, પણ અંદર સમજ શું રાખવાની કે મારી અંદર જે આત્મા છે
એ દાદા ભગવાન છે, બહાર કોઈ છે નહીં. ખ્યાલ આવ્યો? એ તમે એને કૃષ્ણ કહેવું હોય તો કૃષ્ણ કહો, રામ કહેવું હોય તો રામ કહો, મહાવીર કહેવું હોય તો મહાવીર કહો. એ નામ છે, પણ ખરેખર જીવ માત્રની અંદર જે આત્મ તત્વ રહેલું છે એ આખું ભગવાનનું સ્વરૂપ છે. અને આપણે એનું ઓળખાણ નથી, એનું જ્ઞાન નથી, એટલે હું દક્ષાબા છું એમ માનીને જીવીએ છીએ. હવે એ દક્ષાબા તો આ ઓળખવા માટે નામ આપ્યું. એ તો બધાને હોય કે ના હોય? એકબીજાના જે નામ છે એ એકબીજાને ઓળખવા માટે આપેલા છે. શુભમ, પણ તે તો અંદર એવું માની જ લીધું, હું જ શુભમ છું, એવું માની લીધું છે ને, તો એ તો અંદર એવું જ રહે. તું બોલે કે ના બોલે, અંદર તને એવી માન્યતા બહુ દ્રઢ થઈ ગઈ છે, મારું નામ શુભમ છે એવું નહીં, હું જ શુભમ છું, એવી અંદર માન્યતા થઈ ગઈ છે. અને એ માન્યતામાંથી જ્યારે બહાર નીકળે અને જ્ઞાની પુરુષની કૃપા થાય ત્યારે આત્મજ્ઞાન થાય. એ સિવાય થાય નહીં. કોઈ પણ ધાર્મિક ક્રિયાથી જ્ઞાન થાય નહીં. ધાર્મિક ક્રિયાથી સારા ભાવ હોય તો પુણ્ય બંધાય, અને ખરાબ ભાવ હોય તો પાપ બંધાય. ધર્મ એટલે પુણ્ય અને પાપ બેની અંદર રાખે એનું નામ ધર્મ. અને જે જ્ઞાની પુરુષ હોય એ પાપમાંથી પણ મુક્ત કરાવે અને પુણ્યમાંથી પણ મુક્ત કરાવે. કારણ કે પુણ્ય એ પણ બંધન જ છે, બંધન નહીં, પાપ એ બંધન છે. પણ સુખનો ભોગવટો હોય એ બંધન લાગતું નથી. તેજી હોય ધંધામાં તારે બંધન લાગે ના લાગે? તારે ટાઈમ જ ના હોય, જમવાનો ટાઈમ ના હોય, એવું બને? વાગે છે એટલે એવું છે આ. એટલે તેજી અને મંદી બધા ધંધાની અંદર અને શેર બજારમાં પણ છે જ. પણ એ શેરના ફોર્મ ભરતી વખતે તેજી દેખાય, મંદિર દેખાય. એટલે દાદા ભગવાને કહેલું આ શહેરના બધા કાગળિયા એ કાગળિયા થઈ જશે, ચૂલો હરગાવવા કામ લાગશે, આટલે સુધી કહેલું. એવું છે. ચલો પેલા પ્રશ્ન પૂછનાર જ જતા રહ્યા, હવે શું કરવાનું? આવશે તારે હવે. એને આમ આમ ના કરતું, જો ને ગાયા કરે, એ ગાય છે એને જે ગાવું હોય. એને એની રીતે રહેવા દેવાનું. આ કેવો ભોગવટો છે ને, શું છે? અને તારે જોડે, એના એકલાનો નથી. હે એટલે જ છે ને, કર્યું, કરાવડાયું અને અનુમોદન કરીએ અને સપોર્ટ કરીએ. આ રીતે ભોગવતો વહેંચાય છે. શું છે શુભમ? તું તાર કરને હું બેઠો છું કે એવું કે નહીં? એટલે આ જે કે ને હું બેઠો છું એને સૌથી વધારે ભોગવટો આવે, કરનારને નહીં. પેલો તો નોકર માણસ છે,
એને તો કે દવા છાંટો તો દવા છાંટે તો. એટલે કર્મ કર્યું, કરાવડાયું અને અનુમોદન આપ્યું તો એ ત્રણેયને એ પ્રમાણે એનો ભોગવટો આવે. એના ફાધરને ભોગવટો આવે, એની મમ્મીને પણ આવે, એની બહેનને પણ આવે. શરીર એ ખાલી ભોગવટો છે એટલું સમજવાનું બસ. ગમે એટલું સારું લાગતું હોય પણ અંદર શું સમજવાનું? ભોગવટો છે, બીજું કશું છે નહીં. એ સંજોગ બદલાય તારે ખબર પડે, ત્યાં સુધી ખબર ના પડે. ચલો પૂછ, કઈ બીજું કઈ પૂછ. હવે ખ્યાલ આવ્યો? આ દક્ષાબા, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, એને પ્રત્યક્ષ ભક્તિ કહેવાય છે. પોતાની અંદર રહેલો આત્મા એ જ દાદા ભગવાન છે. એ સમજ સાથે જ્યારે ભક્તિ કરવામાં આવે એને પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. પછી મંદિરમાં ભગવાન છે એમ માનીને આપણે મંદિરે દર્શન કરવા જઈએ, ભક્તિ કરીએ. પછી ઉપર ભગવાન છે એવું માનીને ભક્તિ કરે, એને પરોક્ષ ભક્તિ કહેવાય છે. એ પણ ભક્તિ જ કહેવાય. હા, બધા પ્રકાર એના અલગ અલગ હોય, પણ એ મંદિરમાં જે ભગવાન છે એ તમે જે ભાવથી નમસ્કાર કરો, દર્શન કરો, ભક્તિ કરો તો એ તમારા ભાવનું ફળ આવે છે. ભગવાન કશું આપતા કે લેતા નથી. પણ વ્યક્તિને ના સમજ પડે એટલે એ પોતે એવું માની લે છે કે આપણે આ માનતા માની એટલે આપણું આ કામ થઈ ગયું. પણ તમારું કામ થવાનું હતું માટે તમે માનતા માની, એમ એવી રીતે સમજવાનું. એ તો તમને વિચાર જ ના આવે માનતા માનવાનો. કોઈ માતાજીની માનતા માને, કોઈ ભગવાનની માનતા માને કે ભાઈ મારું આ કામ થશે તો હું આ રીતે વ્યવહાર કરીશ. એ ખોટું નથી, એને શ્રદ્ધા છે, તમને પડી ને. પણ એ તમારો ભાવ છે, ભક્તિ છે અને તમારું કામ થવાનું છે માટે તમને માનવાનું અંદર આવે, વિચાર આવે અને કામ થઈ જાય. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. જય આપણે પરેશાનંદજી વચ્ચે મૂક્યું હતું સૂત્ર, જયકારા બોલવાથી 1000 અવતાર દાન આપ્યા કરે તોય ન કમાય એટલું આ કીર્તન ભક્તિમાં કમાય. જુઓ, તમે કહ્યું ને કીર્તન ભક્તિનું આ સૂત્ર છે, દાદા ભગવાન કહે છે. આ પરિબોલ. જયકારા બોલવાથી 1000 અવતાર દાન આપ્યા કરે. 1000 અવતાર તમે દાન આપ્યા કરો તોય ના કમાય એટલું આમાં કમાય. એટલે 50 મિનિટની કીર્તન ભક્તિની વાત થઈ કે 24 કલાકની કીર્તન ભક્તિ? એ તમે 10 મિનિટ બોલો તોય બહુ થઈ ગયું. સમજ પડી? કારણ કે દાદા ભગવાન એ મનના માલિક નથી, વાણીના માલિક નથી, દેહના માલિક નથી. એ 14 લોકના નાથ છે. સમજ પડી ને? અને આ ફ્રેશ દવા છે. કેવી દવા છે? તાજી દવા વધારે અસર કરે ને. 2 વર્ષ મૂકી રાખી હોય એ દવા કામ ના કરે. એટલે તો દવા ઉપર લખેલું હોય છે એક્સપાયરી ડેટ, કે ભાઈ આટલો સમય જતો રહે
પછી આ દવા વાપરતા નહીં. આ ફ્રેશ દવા છે. ખ્યાલ આવ્યો શુભમ? તું બોલીશ કે નહીં બોલે? શું બોલવાનું કહ્યું? આ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલવાનું 10 મિનિટ. બોલીશ? શ્રેયા મારા માટે બોલીશ ને? તારા માટે બોલીશ તો બરાબર. એટલે એટલું બધું આ કાળમાં આ એક બહુ મોટું આશ્ચર્ય છે અને રહસ્ય છે કે પોતે પોતાની ભક્તિ એ બહુ મોટી વસ્તુ છે. એટલે દાદા કહે ને, આ રોકડું તમારે ફળ જોઈતું હોય તો કશી સમજ ના પડે, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો કરશો. તમે જેની ભક્તિ કરો એના જેવા તમે થઈ જાઓ. દાદા ભગવાનનો અનુભવ કરવો હોય તો આ ભક્તિ છે. જ્ઞાન વિજ્ઞાન એ તો સમજાય ખરું અને ના પણ સમજાય. એ તો કેટલી કૃપા હોય ત્યારે સમજાય. પણ આ ભક્તિ તો માણસ અભણ હોય ને, એને કશું વાંચતાય ના આવડતું હોય, પણ એ ખાલી દાદા 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 શબ્દ બોલે ને તો પણ એની મન વચન કાયાની શુદ્ધિ થાય છે. શું થાય છે? મન વચન કાયાની શુદ્ધિ. એના પરમાણુ, આ અશુદ્ધ પરમાણુથી શરીર બન્યું છે. કેવા પરમાણુ છે આ? અશુદ્ધ પરમાણુ છે આ. એટલે આ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો એટલે આખા બ્રહ્માંડના શુદ્ધ પરમાણુ એની આખી એ ભક્તિ થાય છે. એટલે જેટલું બોલતા જઈએ એટલા આપણી અંદર રહેલા દાદા ભગવાન એ પ્રગટ થાય છે. અને ભગવાને કહ્યું છે, કળિયુગમાં હું ભક્તિથી જલ્દો મળીશ. સતયુગમાં નહીં, કળિયુગમાં ભક્તિથી. અને ભક્તિનો અર્થ જ થાય છે તમે જેની ભક્તિ કરો એવા તમે થઈ જાઓ. મારે હીરાનું કામ બધું શીખવું હોય તો શું કરવું પડે? પહેલાં તો તમારે મારી હારે ના આવવું પડે. તારી હારે આવવું પડે? એની કોલેજ ના હોય? ના કોલેજ ન હોય એની. 3 વર્ષ કોલેજમાં ભણી આવીએ, તારી હારે આવવું પડે? કોલેજમાં ન જવું પડે, ડાયરેક્ટ ત્યાં જવું પડે એમ. તારી પાસે આવવું પડે? હા, ત્યાં શીખવા મળે. કેટલા મહિના રહેવું પડે? એ તો આપણા માઇન્ડ ઉપર હોય. હવે મારું માઇન્ડ તો તારા જેવું તો ના હોય ને. તોય તું કેટલા વખતમાં શીખી ગયો? હું તો વર્ષ દિવસમાં શીખી. બસ? તો મારે કેટલો સમય લાગે? કેટલા કલાક આપવા પડે રોજના? 4 થી 5 કલાક. 4 થી 5 કલાક, બરાબર. એટલે હું તને શું સમજાવવા માગું છું, જે વસ્તુના જે જ્ઞાની હોય એની જોડે તમારે રહેવું પડે. બસ, તો તમને આવડી જાય. એની કંઈ કોલેજ ના હોય. પણ આ ખિસ્સા કાપનારા હોય, ચોરી કરનારા, એની તો કોલેજ હોય ને. તમે ભાવનગરમાં નથી? આ ખિસ્સા કઈ રીતે કાપવાના, એની કોલેજ નથી? કેમ બહુ વિચારમાં પડી ગયો? એમાં એનું જે ઉસ્તાદ હોય ને
જેમ તું હીરાનો એ ઉસ્તાદ છે, અનુભવી છે તું, તો એવી રીતે ખિસ્સા કાપનાર હોય ને ઉસ્તાદો હોય એનો દાદો, ખ્યાલ આવ્યો ને, હા એની જોડે રહેવું પડે 6 મહિના. એની જોડે રહે ને, ફટ દઈને સિગારેટનું પાકીટ કાઢવું પડે, આમ આપી દેવાનું તરત જ. એ મોઢામાં મૂકે એ પહેલાં તો આપણે હરગાવી દેવાનું, લાઇટરથી હરગાવવાની, એટલે એની સેવા કરવી પડે. તો 6 મહિનામાં તૈયાર થઈ જાય ને. અને 4 વર્ષ કોલેજ ભણ્યો હોય ને, ખિસ્સા કઈ રીતે કાપવા તોય આવડે નહીં, કારણ કે જ્ઞાની જોડે રહ્યો નથી. ખિસ્સા કાપનારનો જે જ્ઞાની છે એની જોડે 6 મહિનામાં તૈયાર થઈ જાય. તે કંઈ સહેલી વસ્તુ છે? કોઈના ખિસ્સામાંથી રૂપિયા કાઢવા અને કોઈને ખબર ના પડે, અને જેના ખિસ્સામાંથી કાઢે છે એને ખબર ના પડે. તે કે જેવું તેવું કામ છે. અને કેટલું ધ્યાન રાખવું પડે, કયા માણસના ખિસ્સામાં છે, ડાબા ખિસ્સામાં છે કે જમણા ખિસ્સામાં, પોલીસ કઈ ઊભો છે, ક્યારે ખિસ્સામાંથી કાઢવાના, કઈ બાજુ જવાનું, આ બધું અવધાન હોય ને. ફટ દઈને કાપીને હીડવામાં ખબર જ ના પડે. પેલો જ્યારે ખિસ્સામાં હાથ નાખે ત્યારે કઈ થાય કે ના થાય? એટલે દરેક વસ્તુના જ્ઞાની જોઈએ પડી ને, એટલે એનો પાસ લાગી જાય. શું લાગી જાય? ત્યાં બધા અમે લોકો જે છે ને એ દાદા ભગવાનની જોડે રહેલા છે. 18 વર્ષની ઉંમર, 19 વર્ષની ઉંમર, ભણતા, કોલેજમાં ભણતા, તેમનું જે જીવન જોયું એટલું પવિત્ર જીવન, કોઈ પણ પ્રકારની ભીખ નહીં. અને મને જે ભેગો થયો એ સુખી થવો જોઈએ એવી જેમની ભાવના દાદા ભગવાન પડીને. કોઈને ધંધો શીખવાડવા લઈ જાય ને તોય કે ચાલ મારી જોડે તને શેઠ બનાવું. શું કે? મારી જોડે ચાલ તને શેઠ બનાવું, મજૂર નહીં. એને ધંધો શીખવાડે. હંમેશા બીજાનો જ વિચાર. દાદા ભગવાનનું જીવન કેવું હતું? બીજાનો જ વિચાર. કોઈને નોકરી ના હોય, કોઈને કંઈ ધંધો ના હોય, કોઈને કંઈ શારીરિક તકલીફ હોય, કંઈ પણ હોય, એની કેમ કરીને ગૂંચ ઉકેલવી, આ જ હતું એમ. જ્ઞાન પહેલાં. ઓબ્લાઇઝિંગ નેચર કહેવાય. શું કહેવાય? એના મિત્રો બધા હોય ને, મિત્રો, એ મિત્રોને બધાને કહી દીધેલું, તમારે મારું કામ કોઈ દિવસ કરવાનું નહીં. તમારે જ્યારે કામ હોય ત્યારે અડધી રાતે મને કહેવાનું. એટલે બધા મિત્રો કેવા થઈ ગયા? ચિંતા મુક્ત થઈ ગયા. થઈ જાય ને? આવું કહી દઈએ કે ભાઈ તમારે મારું કામ કરવાનું નહીં, એટલે ચિંતા મુક્ત થઈ ગયા. અને તમારું કામ ગમે ત્યારે હોય ત્યારે મને કહેજો કે. એટલે આવી રીતે એ પોતે જીવન જીવેલા. જય સચ્ચિદાનંદ. ચલો, અત્યારનું સેશન પૂરું થયું. હવે બપોરે 4:30 વાગેથી 7 વાગ્યા સુધી આ જ જગ્યાએ સત્સંગનો કાર્યક્રમ રહેશે. જય સચ્ચિદાનંદ.